સમાચારમાં વાત હવે વરસાદની તો હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે હવામાન વિભાગની આગાહીની વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગર સહિત અનેક જગ્યાએ વરસાદ વરસ્યો। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મહીસાગર અને છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ। મહીસાગરમાં પણ ભારે વરસાદના કારણે નદી નાળાઓ અને ચેકડેમ છલોછલ થઈ ગયા। છોટાઉદેપુરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા છે। રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। દક્ષિણ ગુજરાતમાં પણ તોફાની બેટિંગ જોવા મળી। જો કે સમગ્ર પોરબંદરમાં પણ ભારે વરસાદનું આગમન થયું છે। ખેડ પંથક જો કે પાણી થયું છે, ત્યારે ભાવનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। મહેસાણામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે, જ્યારે મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું આગમન થયું તો અમરેલીમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। જો કે ખેડ પંથકમાં પાણી થયું છે। ખેડ પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા, ત્યારે પોરબંદર સહિત ખેડ પંથકમાં વરસાદનું આગમન થયું। રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરમાં પણ મેઘરાજા મહેરબાન થયા। મહેસાણામાં પણ વરસાદનું આગમન થયું।